આ લોકો ગયા છે જંગલમાં. હવે જંગલની અંદર થાય છે મંગલ કે પછી દંગલ. વાત કરું છું મૂવી વેલકમ ટુ જંગલ. ગઈકાલે મેં જોઈ લીધું. મૂવીની સ્ટોરીની અંદર વાત કરીએ તો એક મોટો બિઝનેસમેન છે જે સરકારની પાસે ટેક્સ ચોરીના ઘણા બધા એની પાસે પૈસા છે. એક મંત્રી છે કે જે મંત્રી એમ કે છે કે ભાઈ તું આ બધું વસ્તુ સુલટાઈ દે, નકર તારા ત્યાં રેડ પડશે. જો હું સત્તામાં આવી ગયો તો ઠીક છે, બાકી તો તું જેલ ભેગો થઈશ. આવી બધી વાત કરતા પેલો ડરી જાય છે અને કહે છે કે ભાઈ હવે હું શું કરું, અને રસ્તો બનાવે છે કે ભાઈ પિક્ચર બનાવો, અને પિક્ચર કેવું બનાવ કે ભાઈ તને નુકસાન જાય. એટલે હવે આવશે પિક્ચરની અંદર પિક્ચર વેલકમ ટુ જંગલ. એવા બધા કલાકારો લે છે કે જે લોકો પહેલેથી ફ્લોપ હોય અને એવા ફ્લોપ કરીને એવું ફ્લોપ પિક્ચર બનાવે છે કે જેથી નુકસાન થાય. હવે અહીંયા આ જ સ્ટોરી છે. આ સ્ટોરી ઘણી બધી બોલિવૂડ મૂવીની અંદર આપણે પહેલાં બી જોયેલી છે. આવા પિક્ચરો ઘણા બધા આવેલા. હવે સાચું કહું ને તો આ મૂવી ચલો સિનેમેટોગ્રાફી સરસ છે, ઘણા બધા કલાકાર લીધા છે, પણ એમ થાય કે યાર શું તો પિક્ચર છે. મતલબ મગજને એકદમ બાજુમાં મૂકી દેવાનું, એકદમ ઇલોજિકલ બધી વાતો, બધી વસ્તુઓ. ઇન્ટરવલની પહેલા તો કોમેડી મૂવી છે, પણ ઇન્ટરવલની પહેલા મતલબ કોઈ મુમેન્ટ નથી આવી કે આપણને થાય કે યાર હસવું આવે, મજા આવે. અને આખું પિક્ચર એ અક્ષય કુમારના ખભા ઉપર છે. જો કદાચ એ મૂવી ના આ મૂવીની અંદર અક્ષય કુમાર ના હોત ને તો દોસ્ત આખા મૂવીની અંદર તમને ક્યાંય એવું હસવું ના આવે. છે સિચ્યુએશનલ કોમેડી પણ ઠીકઠાક છે. મને તો લાગ્યું કે આ મૂવી શું કામ બનાવ્યું છે કે ભાઈ વેલકમનો ભાગ છે, પણ યાર બે મેન કલાકાર જે વેલકમની અંદર હતા એ તો છે જ નહીં. નાના પાટેકર, અનિલ કપૂર છે જ નહીં, એની જગ્યાએ બીજાને લીધા છે. કલાકારો એક્ટિંગ સારી કરી, પણ ના તો સ્ટોરીમાં દમ છે. એમ બી થાય કે યાર હિરોઈનને લીધી તો શું કામ લીધી છે. અને કોઈ એવા ડાયલોગ નથી કે ભાઈ કોઈ તમને એમ એન્ગેજ કરીને હસાઈ શકે. ઇન્ટરવલની પછી મૂવી ક્યાંક કોમેડી થતું હોય એવું લાગે છે, સિચ્યુએશનલ કોમેડી એમાં બી ખાસ કરીને. અને હા, અક્ષય કુમારની જે નટખટવાળી જે અદાઓ ઘણા સમયથી આપણે મિસ કરી રહ્યા હતા, એ બધી વસ્તુ અહીંયા જોવા મળે છે. તો ઓલ ઓવર કહેવાય કે ભાઈ મૂવી મગજને બાજુ પર મૂકીને જોવું પડે એવું ઇલોજિકલ મૂવી છે. ના તો કોઈ એવા સરસ ડાયલોગ છે કે જે તમને પેટ પકડીને હસાવે અને યાદગાર રહી જાય એ ટાઈપનું બિલકુલ મૂવી નથી. ફેમિલી સાથે જોઈ શકો છો, પણ શું કામ જોવું યાર ફેમિલી સાથે જોવા માટે? કારણ કે પૈસા વેસ્ટ થશે, અમારો ઓપિનિયન છે. બાકી જવું ના જવું એ તમારું વ્યક્તિગત મત છે. પણ મૂવીની અંદર કઈ જેવું નથી કે જઈને વન ટાઈમ વોચ મૂવી, પણ મને આ નથી લાગ્યું. એકદમ કહેવાય કે પેલું મિક્સ બધું કરી નાખ્યું. એટલા બધા કલાકારો લઈ લીધા છે. સ્ટોરીમાં કોઈ એવો ધંગ ધડો નથી, કોઈ યાદગાર મોમેન્ટ નથી. બસ ખાલી એક મોટું બેનર સાથે પિક્ચર બનાવી દીધું છે. તો મારા મત મુજબ તો વન ટાઈમ વોચ પણ મૂવી નથી. બાકી જવું ના જવું એ તમારો વ્યક્તિગત મત છે. બાકી ઓલ ઓવર આ મૂવીની અંદર પૈસા ના બગાડાય. જંગલમાં જઈને મંગલ થાય એવું કંઈ જ નથી, કે દંગલ થાય એવું પણ કંઈ જ નથી. તો મિત્રો, કદાચ મારા રિવ્યુ પહેલા તમે કદાચ આ વેલકમ ટુ જંગલ એ થિયેટરમાં જઈને જોઈ લીધું કે મંગલ કરી આવ્યા, તો પછી મને કહેજો કે તમને આ મૂવી કેવું લાગ્યું. મને તો કેવું લાગ્યું મારા વિડીયોની અંદર તમને કહી જ દીધું છે. બાકી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.